હવે વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો આપણે કન્ટિન્યુ કરીએ છીએ. આજે ઉષ્માના માપનની એક પદ્ધતિ આપણે કરવાની છે. કેલોરીમેટ્રી એટલે શું અને કેલોરીમીટર કોને કહેવાય એનો સિદ્ધાંત અને એની રચના કરવાની છે. તો કેલોરીમેટ્રીનો મતલબ થાય છે ઉષ્માનું માપન. તો કેવી રીતે ઉષ્માનું માપન કરી શકાય તો એ ઉષ્માનું માપન કરતું એક સાધન છે જેને કેલોરીમીટર કહેવાય છે. જૂલ નામના વૈજ્ઞાનિકે આની રચના કરેલી છે. એટલે આ જૂલ એપરેટસ એટલે જૂલનું સાધન પણ કહેવાય છે. તો આપણે કોઈ અલગ કરેલું તંત્ર લઈએ. અલગ કરેલું તંત્ર ઉષ્મીય રીતે મતલબ કે તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માનો વિનિમય ના થતો હોય. અહીંયા આપણે આ જે પાણી ભરેલું પાત્ર છે અંદરનું એ તંત્ર ગણીએ અને આસપાસની જે હવા છે એને પરિસર ગણીએ. તો એ બે વચ્ચે ઉષ્માનો વિનિમય ન થાય એ માટે આવું એક લાકડાનું વચ્ચે અવાહક દ્રવ્ય જેવું ઊન અથવા ગ્લાસ વૂલ ભરેલું હોય એવું એક પાત્ર લેવામાં આવે છે. તો એ અંદરથી ઉષ્મા બહાર ના જઈ શકે કે બહારથી અંદર ના જઈ શકે. હવે ઉષ્માના વિનિમયની વાત કરીએ તો ઉષ્મા હંમેશા ઊંચા તાપમાનવાળા પદાર્થમાંથી નીચા તાપમાનવાળા પદાર્થ તરફ વહે છે. તો ઊંચા તાપમાને રહેલો જે પદાર્થ હોય એ જેટલી ઉષ્મા ગુમાવે એટલી નીચો તાપમાનવાળો પદાર્થ એટલી ઉષ્મા મેળવે છે. તો અહીંયા એ કેલોરીમીટરના સિદ્ધાંતનો ઉપયોગ અહીંયા કરવાનો છે કે અહીંયા એક વિદ્યુત હીટર છે. એ ઊંચા તાપમાનવાળું હોય, એને વિદ્યુત ઉર્જા આપો એટલે ગરમ થાય. અને અહીંયા એક કોપરનું અથવા એલ્યુમિનિયમનું પાત્ર હોય જેની અંદર પાણી ભરેલું છે. તો એ પાત્ર અને પાણી છે એ ઉષ્મા મેળવે. અને ઉપર પણ એક અવાહક ઢાંકણ છે એટલે બીજે કોઈ પણ જગ્યાએ ઉષ્માનો વિનિમય ન થાય. અને આટલાની નજીકનું પાણી ગરમ થાય ને આ ઓછું ગરમ થાય એવું બને એટલે અંદર એક ભેળક પણ રાખેલું હોય છે, સ્ટરર. એ આમાં નથી દોરેલું પણ એક ચમચા જેવું. આપણે ચા બનાવતી વખતે પેલા કીટલીવાળા કેવું અંદર ચમચો હલાય કરે એટલે બધું એક સરખું ગરમ થાય એટલા માટે. હવે આ જે લાકડાનું બોક્સ છે એ અવાહક દ્રવ્ય છે એટલે બહારથી કોઈ ઉષ્મા અંદર ના પ્રવેશે કે અંદરની ઉષ્મા બહાર ના જાય. પછી આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે એટલે આ હીટર ગરમ થાય. અહીંયા ઉપર આ જે છે ઉપરનું જે ઢાંકણ એમાં એક હોલ પાડેલો હોય એટલે એની અંદર એક થર્મોમીટર દાખલ કરેલું હોય. અહીંયા આકૃતિમાં એક ડિજિટલ થર્મોમીટર બતાવેલું છે. આપણે પારાવાળું થર્મોમીટર પણ વાપરી શકીએ. તો એનાથી તાપમાન મપાય. એ પાણીનું તાપમાન અને પાત્રનું તાપમાન પહેલાં પ્રારંભમાં માપી દેવાનું પ્રવાહ પસાર કર્યા પહેલાં, અને પછી અમુક ચોક્કસ સમય સુધી પ્રવાહ ચાલુ રાખવાનો એટલે હીટર ગરમ થાય એટલે પાણી અને કેલોરીમીટરનું જે પાત્ર છે એ પણ ગરમ થાય. તો એનું તાપમાન કેટલું વધ્યું એ થર્મોમીટરથી માપી શકાય. પછી ગાણિતિક રીતે આપણે વિદ્યુત ઉર્જા અને એ હીટરે ખર્ચેલી વિદ્યુત ઉર્જા અને પાણી અને કેલોરીમીટરે મેળવેલી ઉષ્મા ઉર્જા એની ગણતરીઓ કરી શકીએ. તો આ રીતે ઉષ્મા માપી શકાય છે. ઓકે મિત્રો, આપણને ખબર છે કે દ્રવ્યના મૂળભૂત 3 સ્વરૂપો છે: ઘન, પ્રવાહી અને વાયુ. કોઈ પણ પદાર્થ કયા સ્વરૂપમાં હોય એનો આધાર એના દબાણ અને તાપમાન પર હોય છે. હવે એ ઘનમાંથી પ્રવાહીમાં અથવા પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થાય તો એક ચોક્કસ તાપમાન દબાણ હોવું જોઈએ. તો એની આપણે વાત કરવાની છે. તો પહેલાં ઠારણ અને ગલન
શું છે અને ગલન બિંદુ સમજાવવાનું છે, અને એ બરફની પ્રક્રિયા સમજાવવાની છે ગલનની. તો ઘન પદાર્થમાંથી પ્રવાહી અવસ્થામાં જે રૂપાંતર થાય એને ગલન કહેવાય છે, અને પ્રવાહી અવસ્થામાંથી ઘન અવસ્થામાં રૂપાંતર થાય એને ઠારણ કહેવાય. ધારો કે બરફ હોય એ પીગળીને પાણી થાય તો એ બરફનું ગલન થયું એવું કહેવાય, અને પાણીમાંથી બરફ બને તો એ પ્રવાહીનું ઘનમાં રૂપાંતર થયું તો એને ઠારણ કહેવાય છે. હવે આ જે પ્રક્રિયા છે એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં રૂપાંતર થવાની, એ દરમિયાન તાપમાન અચળ રહે છે, પણ ઉષ્માનો વિનિમય થતો હોય છે. કાં તો ઉષ્મા ઉત્સર્જિત થાય, કાં તો ઉષ્મા આપણે આપવી પડે, પણ તાપમાન એ પ્રક્રિયા દરમિયાન, એ ઠારણ અથવા તો ગલન દરમિયાન અચળ રહે છે. બીજું કે એ જે અવસ્થા છે એ દરમિયાન ઘન અને પ્રવાહી એ બંને સ્વરૂપો સમતોલનમાં સહ અસ્તિત્વ ધરાવે છે. આનો મિનિંગ શું થાય કે એ અવસ્થામાં, એટલે એ ગલન અથવા તો ઠારણની પ્રક્રિયા દરમિયાન એને પ્રવાહીના ગુણધર્મો પણ હોય અને ઘનના ગુણધર્મો પણ હોય છે, એટલે બંને ગુણધર્મો ઉષ્મીય સંતુલનમાં હોય. તો અહીંયા આપણે એના ગલન બિંદુ, એટલે એ ચોક્કસ કયા તાપમાને આ પ્રક્રિયા થાય છે એની વાત કરીએ. તો જે તાપમાને પદાર્થની ઘન અવસ્થા અને પ્રવાહી અવસ્થા એકબીજાના ઉષ્મીય સંતુલનમાં હોય એ તાપમાનને પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. જેમ કે આપણે પાણી માટે વિચારીએ તો એ પાણીનું ગલન બિંદુ છે એ 0 ડિગ્રી સેલ્સિયસ છે. એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બરફમાં અથવા તો બરફનું પાણીમાં રૂપાંતર થતું હોય છે. ઓકે, હવે એ જે ગલન બિંદુ છે એ પદાર્થની લાક્ષણિકતા છે, મતલબ અલગ અલગ પદાર્થોનું ગલન બિંદુ અલગ અલગ હોય. જેમ કે બરફનું 0 ડિગ્રી સેલ્સિયસ છે, પછી એવું લોખંડનું લો તો એ બહુ જ ઊંચું હોય, લગભગ 1480 ડિગ્રી સેલ્સિયસ. સોનાનું 1800 ડિગ્રી સેલ્સિયસ ઉપર હોય છે. એટલે દરેકનું ગલન બિંદુ અલગ અલગ હોય, પણ એ દબાણ પર આધાર રાખે છે. તો અહીંયા તાપમાન વિરુદ્ધનો આલેખ છે. તો આ જે બિંદુ છે એ ગલન બિંદુનું છે, અને એ સામાન્ય તાપમાને, એટલે કે વાતાવરણના દબાણે ગલન બિંદુ જે હોય એને પ્રસામાન્ય ગલન બિંદુ કહેવામાં આવે છે, કારણ કે જુદા જુદા દબાણે ગલન બિંદુ અલગ અલગ હોય છે. એનું થોડુંક ડિટેલ પછી પાછું આગળ આવશે. ઓકે, હવે બીજી પ્રક્રિયા સમજાવવાની છે. બાષ્પીકરણ અથવા તો ઉત્કલન બિંદુ કોને કહેવાય છે, અને પાણીની ઉકળવાની પ્રક્રિયાની સમજૂતી આપણે આપવાની છે. તો આપણે પેલામાં જેમ ઘન અને પ્રવાહીનું વાત કરી એવું અહીંયા પ્રવાહી અને વાયુ સ્વરૂપની વાત કરવાની છે. તો આપણે જે રીતે બરફને ઉષ્મા આપીએ તો બરફનું પાણીમાં રૂપાંતર થઈ જાય છે, પણ એ જે ગલનની પ્રક્રિયા થઈ એ દરમિયાન તાપમાન અચળ રહે. હવે હજુ એ પાણી બન્યું, એને ઉષ્મા આપ કરો તો એ પાણીનું તાપમાન ક્રમશઃ વધતું જાય. 100 ડિગ્રી સુધી પહોંચે ત્યાં સુધી તાપમાન વધતું રહે. પછી એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અચળ થઈ જાય છે. તો આપણે જે ઉષ્મા આપીએ છીએ ક્યાંક તો જવી જોઈએ ને, તો એ ક્યાં જાય છે? તો એ જે ઉકળતું પાણી છે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું, એનું વરાળમાં રૂપાંતર કરવાનું ચાલુ થાય છે. તાપમાન એનું એ જ રહે છે, પણ આપણે જે ઉષ્મા આપી એના લીધે એ પ્રવાહી સ્વરૂપ જે પાણી છે એનું વાયુ સ્વરૂપમાં, એટલે કે વરાળમાં રૂપાંતર થવા લાગે છે. તો પ્રવાહી અવસ્થા અને વાયુ સ્વરૂપ એ બંને એ વખતે સંતુલનમાં હોય. તો પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની જે ક્રિયા છે એને બાષ્પીકરણ કહેવાય છે, વેપરાઇઝેશન. તો પાણી માટે એ જે તાપમાને પ્રવાહી સ્વરૂપ અને વાયુ સ્વરૂપ, એટલે કે પાણી અને
વરાળ સંતુલનમાં હોય એ બિંદુ આ છે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું. તો એના માટે એ ઉત્કલન બિંદુ કહેવાય છે. એ આપણે ડિટેલ કરીએ હવે. તો એ બધા જ પાણીનું સંપૂર્ણ વરાળમાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી તાપમાન 100 ડિગ્રી સેલ્સિયસ જ રહે. અને એ દરમિયાન પાણી એટલે કે પ્રવાહી સ્વરૂપ અને વરાળ એટલે કે વાયુ સ્વરૂપ બંને એકબીજાના ઉષ્મીય સંતુલનમાં હોય છે. ને જે તાપમાને પ્રવાહી અને વાયુ સ્વરૂપ ઉષ્મીય સંતુલનમાં સહઅસ્તિત્વ ધરાવે એ તાપમાનને એ પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય છે, બોઇલિંગ પોઈન્ટ. પાણી માટે વાત કરો તો એ 100 ડિગ્રી સેલ્સિયસ છે. પણ એ ગલન બિંદુ હોય કે ઉત્કલન બિંદુ બંને દબાણ પર આધાર રાખે છે. આપણે ઉત્કલન બિંદુની વાત કરીએ તો દબાણમાં ઘટાડો થાય તો ઉત્કલન બિંદુ પણ ઘટી જાય છે. દબાણ વધે તો ઉત્કલન બિંદુ પણ વધે છે. તો પ્રેશર કુકર જે છે એ આ સિદ્ધાંત પર કામ કરે છે. પ્રેશર કુકરમાં દબાણ વધતું જાય તો દબાણ વધી જાય તો શું થશે? ઉત્કલન બિંદુ પણ વધી જાય. એટલે 100 ડિગ્રી સેલ્સિયસના બદલે વધારે ઊંચું તાપમાન હોય તો વધારે ઉષ્મા આપવી પડે. તો અંદરનો જે ખોરાક છે એ ઝડપથી રંધાય. એટલે એ પ્રેશર કુકરનો સિદ્ધાંત આ છે. ઓકે. હવે નોર્મલ ટેમ્પરેચર એટલે વાતાવરણના દબાણે જે ઉત્કલન બિંદુ હોય એને પ્રસામાન્ય ઉત્કલન બિંદુ કહેવાય છે. આપણે જે પાણી માટે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉત્કલન બિંદુ કીધું એ વાતાવરણના તાપમાને છે. પછી દબાણ વધારો તો ઉત્કલન બિંદુ વધી જાય અને ઘટાડો તો ઘટી જાય છે. અને બીજું આનું એક બાબત છે કે જે બહુ જ ઊંચા પર્વતો હોય, દાખલા તરીકે હિમાલય પર જઈને તમે રાંધવાનો ટ્રાય કરો તો જલ્દી રંધાય નહીં. કારણ કે દબાણ ઓછું હોય એટલે ઉત્કલન બિંદુ પણ ઓછું હોય. એટલે એ પાણીને ઉકાળવા માટે આપણે ઓછી ઉષ્માની જરૂર પડે. એટલે ખોરાકને પણ ઓછી ઉષ્મા મળે અને ખોરાકને ઓછી ઉષ્મા મળે તો જલ્દી રંધાય નહીં. એવું છે. એટલે ત્યાં કમ્પલસરી કુકર વાપરવું પડે. ઓકે. હવે બીજું છે ઉર્ધ્વપાતન, સબ્લિમેશન કહેવાય છે. એટલે શું અને ઉર્ધ્વપાતી પદાર્થો કયા છે એની વાત કરવાની છે. તો ગલન બિંદુ આપણે નક્કી કર્યું કે ગલનની પ્રક્રિયામાં આપણે પ્રવાહી અને ઘન સ્વરૂપનો સંબંધ કર્યો. ઉત્કલનની પ્રક્રિયામાં પ્રવાહી અને વાયુનો સંબંધ કર્યો. તો આમાં ઘન અને વાયુનો સંબંધ છે કે અમુક પદાર્થો એવા છે કે ઘન સ્વરૂપમાં હોય અને ઉષ્મા આપો એટલે સીધા વાયુ સ્વરૂપ થઈ જાય. વચ્ચે પ્રવાહી અવસ્થા આવે જ નહીં. તો એ સબ્લિમેશનની ઘટના કહેવાય છે. પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થયા વગર ઘન અવસ્થામાંથી ડાયરેક્ટ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તો એને ઉર્ધ્વપાતન કહેવાય. ને એવા પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે. દાખલા તરીકે સૂકો બરફ છે, ઘન CO2 હોય ને, તો એ પ્રવાહી સ્વરૂપમાં હોતો જ નથી. એ સૂકા બરફને વાતાવરણમાં મૂકો એટલે અંદરથી વરાળો નીકળવા માંડે. એટલે ઘનનું ડાયરેક્ટ વાયુ સ્વરૂપમાં રૂપાંતર. એવું આયોડિનનું પણ એવું છે. તો એ પ્રવાહી સ્વરૂપમાં આવ્યા વગર જ સીધું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય છે. તો ઉર્ધ્વપાતન દરમિયાન ઘન સ્વરૂપ અને વાયુ સ્વરૂપ એ બંને સમતોલનમાં સહઅસ્તિત્વમાં હોય છે. ઓકે. તો અહીંયા જો આ સૂકો બરફ છે એટલે ઘન અવસ્થામાં CO2. એને વાતાવરણમાં મૂકો અથવા તો એને પર ગરમ પાણી રેડો એટલે સીધું વરાળ બની ગઈ. એ CO2 હોય. એટલે ઘન અવસ્થામાંથી સીધું વાયુ સ્વરૂપમાં. એવું ગરમ પાણી ના રેડો ને તો એ ઉડે તો ખરું જ. એટલે કશું હાથ બાથ ભીના ના થાય. હાથમાં ના લેવાય. જોકે તો માઇનસમાં ટેમ્પરેચર હોય ને દાજી જવાય. અમુક લોકોને એમ બહુ ઠંડુ હોય તો કેવી રીતે દજાય, પણ દજાય. કોઈ ગરમ વસ્તુ આપણે પકડીએ
તો એ વસ્તુમાંથી આપણા હાથમાં ઉષ્મા આવે એટલે ચામડી બળે, બહુ ઉષ્મા આવી જાય એટલે. તો આમાં આપણા શરીરની ઉષ્મા બહાર જાય, બહુ જથ્થાબંધ, તોય બળાય ને, ચામડીમાં થઈને જ જાય ને. એટલે અતિશય ગરમ વસ્તુને ટચ કરો કે અતિશય ઠંડી વસ્તુને ટચ કરો, બંને કેસમાં બળી જવાય. તો આ જે ઘન CO2 હોય એને હાથમાં ના લેવાય. ઓકે. હવે બહુ જ ઉપયોગી એક રાશિ વ્યાખ્યાયિત કરીએ છીએ આપણે, ગુપ્ત ઉષ્મા, લેટેન્ટ હીટ કહેવાય છે. એ કોને કહેવાય? અને ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા સમજાવવાનું છે. તો મિત્રો, પદાર્થ એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર ક્યારે થાય? જ્યારે આપણે એને ઉષ્મા આપીએ અથવા તો એ પદાર્થ ઉષ્મા ગુમાવે ત્યારે. તો જ્યારે એ પદાર્થની અવસ્થામાં ફેરફાર થતો હોય પણ તાપમાનમાં ફેરફાર ના થતો હોય, તો એ દરમિયાન પદાર્થના એકમ દળ દીઠ વિનિમય પામતી એટલે આપવી પડતી અથવા તો ગુમાવાતી ઉષ્માનો જે જથ્થો છે એને એ પ્રક્રિયા એટલે કે કાં તો ગલનની પ્રક્રિયા હોય કાં તો ઉત્કલનની પ્રક્રિયા હોય, તો એ પ્રક્રિયા માટેની ગુપ્ત ઉષ્મા અથવા રૂપાંતરણની ઉષ્મા કહેવાય છે. જેમ કે ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થતું હોય તો આપણે ઉષ્મા આપવી પડે. તો એ એકમ દ્રવ્યમાન દીઠ જે ઉષ્મા આપવી પડે એ, અથવા તો ઉકળતું જે પાણી હોય એનું વરાળમાં રૂપાંતર થતું હોય તો એવા એકમ દળ દીઠ પાણીનું વરાળમાં રૂપાંતર કરવા માટે જે ઉષ્મા આપવી પડે તો એ ગુપ્ત ઉષ્મા કહેવાય છે. એવી બે પ્રકારની હોય છે, ગલન ગુપ્ત ઉષ્મા અને ઉત્કલન ગુપ્ત ઉષ્મા. તો એ આખી પ્રક્રિયા માટે એક ઉદાહરણ સમજીએ આપણે. -10 °C વાળો કોઈ બરફ છે, આપણે એને વાયુ સ્વરૂપ એટલે કે વરાળમાં રૂપાંતર કરવો છે, તો ડાયરેક્ટ ના થાય. તો પહેલાં આપણે એ -10 C વાળા બરફને ઉષ્મા આપીએ એટલે એના તાપમાનમાં વધારો થાય અને 0 °C વાળો બરફ બને. પછી એ 0 °C વાળો બરફ હોય એ 0 °C વાળું જ રહે, તાપમાનમાં કોઈ વધારો ના થાય, પણ એ 0 °C વાળો બરફ છે એ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થઈ જાય. તો પહેલાં તાપમાન વધ્યું -10 C થી 0 C, પછી 0 C નું 0 C જ રહ્યું, પણ એ ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં આવી ગયો એટલે એ રૂપાંતરણ થયું. તો એ દરમિયાન આપણે જે ઉષ્મા આપી એ ગુપ્ત ઉષ્મા. બધો જ બરફ પીગળી જાય ત્યાં સુધી તાપમાનમાં કોઈ વધારો ના થાય. હવે એ બધો બરફ પીગળી જાય પછી હજુ ઉષ્મા આપતા રહીએ તો એ જે પાણી હતું એનું તાપમાન ક્રમશઃ વધતું જાય. તો એ પાણીનું તાપમાન 0 C થી વધતું 100 C થાય ત્યાં સુધી આપણે ઉષ્મા આપીએ એ એના તાપમાનમાં વધારો કરવામાં વપરાય. પછી 100 °C એનું ઉત્કલન બિંદુ આવી ગયું. હવે જો ઉષ્મા આપો તો એ જે પ્રવાહી સ્વરૂપ છે એના તાપમાનમાં કોઈ ફેરફાર ના થાય, એ 100 નું 100 C જ રહે, પણ એનું વરાળમાં રૂપાંતર થવા માંડે એટલે એ રૂપાંતરણની ઉષ્મા અથવા ગુપ્ત ઉષ્મા જાય. પછી એ 100 °C વાળું બધું જ પાણી વરાળમાં રૂપાંતર થઈ જાય ત્યાં સુધી તાપમાન 100 નું 100 C જ રહે. પછી એ વરાળને પાછી ગરમ કરવી હોય તો ઓર ઉષ્મા આપવી પડે, એ તાપમાનમાં વધારો કરવામાં વપરાય. તો આ આખી પ્રક્રિયા હમણાં ડિટેલમાં જોઈએ છે હજુ. તો એ દરમિયાન તાપમાન અચળ રહેતું હોય એ પ્રક્રિયામાં આપણે જે ઉષ્મા આપી એ એની ગુપ્ત ઉષ્મા છે. ઓકે. તો બે જાતની હોય. એ અવસ્થામાં ફેરફાર કરવા માટે જરૂરી ઉષ્મા એટલે ગુપ્ત ઉષ્મા, એ પદાર્થના દળ પર આધારિત હોય. પછી તે 10 ગ્રામ બરફ લો 1 કિલોગ્રામ બરફ લો તો સરખી ઉષ્મા ના આપવી પડે, વધારે આપવી પડે. પછી તો કોઈ પણ એમ દળનો પદાર્થ હોય એનું એક સ્વરૂપમાંથી અથવા એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં રૂપાંતર કરવા માટે આપવી પડતી ઉષ્મા ધારો કે Q છે. એમ દળ દીઠ Q ઉષ્મા આપવી પડે તો વ્યાખ્યા પ્રમાણે એકમ દળ દીઠ કેટલી આપવી પડે?
તો Q બાય એમ. એકમ દળ દીઠ વિનિમય પામતી ઉષ્મા, આને કહેવાય છે ગુપ્ત ઉષ્મા. લેટેન્ટ હીટ કહેવાય છે, એટલા માટે એને કેપિટલ એલ વડે દર્શાવેલું છે. આપવી પડતી ઉષ્માનો જથ્થો ગણવો હોય તો ક્યુને કરતા નહીં, તો ક્યુ બરાબર ml થાય. કમાલ કહેવાય. ઓકે, હવે એ લેટેન્ટ હીટ ગુપ્ત ઉષ્મા છે, એ રૂપાંતરણની ઉષ્મા છે જે તે પદાર્થની લાક્ષણિકતા હોય, મતલબ જુદા જુદા પદાર્થોની ગુપ્ત ઉષ્મા જુદી જુદી હોય. એનો એકમ કરીએ તો આના પરથી આ ઉષ્મા ઉર્જાનો જૂલ, દ્રવ્યમાનનો કિલોગ્રામ, જૂલ પર કિલોગ્રામ. પારિમાણિક સૂત્ર કરીએ તો આ જૂલ એટલે કાર્યનું m1 L2 T-2 અને આનું m-1, તો m1 ને m-1 0 થઈ ગયું ને, એટલે m0 L2 T-2. હવે એક આમાંથી બે ઓબ્જેક્ટિવ પૂછી શકાય કે જેનું પરિમાણ m0 L2 T-2 હોય અથવા તો જેનો એકમ જૂલ પર કિલોગ્રામ હોય એવી બે રાશિઓના નામ જણાવો. તો એક ગુપ્ત ઉષ્મા અને બીજી આપણે ગુરુત્વાકર્ષણમાં ગુરુત્વીય સ્થિતિમાન V વ્યાખ્યાયિત કરેલું એ -G_me/r કરતા હતા ને. તો એ ગુરુત્વીય સ્થિતિમાન છે એ એકમ દળ દીઠ ઉર્જા છે, એવું આ ગુપ્ત ઉષ્મા પણ એકમ દળ દીઠ ઉર્જા છે. બીજો ઓબ્જેક્ટિવ આમાંથી એવો પૂછાય કે દર્શાવો કે ગુપ્ત ઉષ્માનો એકમ એ વેગના એકમના વર્ગ બરાબર છે. તો આનો એકમ જૂલ, આનો એકમ કિલોગ્રામ, એટલે જૂલ પર કિલોગ્રામ. પછી જૂલનું વિસ્તરણ કરી દઈએ કિલોગ્રામ મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, એના ભાગ્યા કિલોગ્રામ, તો કિલોગ્રામ કિલોગ્રામ ઉડી જાય એટલે મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર થાય ને, આના પરથી થયું ને. તો મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર એટલે મીટર પર સેકન્ડનો હોલ સ્ક્વેર કહેવાય, અને મીટર પર સેકન્ડ એટલે વેગનો એકમ એનો સ્ક્વેર, એટલે વેગનો એકમનો વર્ગ થઈ ગયો. વેગનો વર્ગ નથી હો ભાઈઓ, વેગના એકમનો વર્ગ છે. ઓકે, અને આ જે ગુપ્ત ઉષ્મા છે એ પણ દબાણ પર આધારિત છે. નોર્મલી આપણે જે મૂલ્યો યાદ રાખવાના છે એ બધા વાતાવરણના દબાણે લીધેલા છે, પણ અલગ અલગ દબાણે ગુપ્ત ઉષ્માના મૂલ્યો અલગ અલગ હોય છે. તો મિત્રો આપણે જે ગુપ્ત ઉષ્માની વાત કરીએ બે પ્રકારની હોય, એમાંનો પહેલો પ્રકાર છે ઉત્કલન ગુપ્ત ઉષ્મા. જ્યારે પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર થતું હોય ત્યારે એકમ દળ દીઠ જરૂરી ઉષ્મા છે. તો એકમ દળના પ્રવાહીનું વાયુ સ્વરૂપમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ઉત્કલન ગુપ્ત ઉષ્મા અથવા બાષ્પાયન ગુપ્ત ઉષ્મા કહેવાય છે. વેપરાઇઝેશન લેટેન્ટ હીટ, એટલે એને LV વડે દર્શાવાય છે. ઓકે, અને બીજી છે ગલન ગુપ્ત ઉષ્મા. જ્યારે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થતું હોય ત્યારે આ વાપરવાની. તો એકમ દળના ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર કરવા માટે જરૂરી ઉષ્માને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય છે. ફ્રીઝિંગ લેટેન્ટ હીટ, એટલે એને LF વડે દર્શાવાય છે. તો મિત્રો આ આખી જે પ્રક્રિયા છે રૂપાંતરણની, એ દરમિયાન તાપમાન અચળ રહે છે, પણ આપણે ઉષ્મા આપવી પડે. તો આપણે જે ઉષ્મા આપી એ પદાર્થને એક અવસ્થામાંથી બીજા અવસ્થામાં, એટલે કે એના સ્વરૂપમાં ફેરફાર કરવામાં એ ઉષ્મા વપરાય છે. આ જ વસ્તુ જો આપણે આલેખથી દર્શાવવી હોય તો આ રીતે દર્શાવાય કે ધારો કે આ પાણી માટે છે, તો પાણીનું તાપમાન 0 સેલ્સિયસથી નીચું છે, ધારો કે -10 સેલ્સિયસ આપણે ઉદાહરણ લીધું એવું, તો બરફ સ્વરૂપે હોય. હવે એને ઉષ્મા આપીએ તો એના તાપમાનમાં વધારો થાય, અને 0 સેલ્સિયસ તાપમાન થાય ત્યાં સુધી તાપમાન વધતું જાય. તો આપણે ઉષ્મા આપી, તાપમાન પણ વધ્યું, એટલે એ બરફની જે વિશિષ્ટ ઉષ્મા હોય એ અનુસારનો આલેખનો ઢાળ મળે. હવે આટલેથી લઈને અહીંયા સુધી
આ સમક્ષિતિજ આલેખ મળ્યો, મતલબ કે તાપમાન 0 સેલ્સિયસ જ રહે છે, પણ આપણે ઉષ્મા આપી આટલેથી આટલી, તો એ એની બરફમાંથી પ્રવાહીમાં એટલે કે પાણીમાં રૂપાંતર કરવા માટે આપણે ઉષ્મા આપવી પડે. તો એ જે ઉષ્મા થઈ એ એની ગલનગુપ્ત ઉષ્મા. તો પાણી માટે આપણે એનું મૂલ્ય કરીએ તો એ આટલું છે 3.33 × 10⁵ જૂલ પર કિલોગ્રામ. અથવા પછી અહીંયાથી એ પાણી છે એને ઓર ગરમ કરો તો તાપમાન વધતું 100 ડિગ્રી સેલ્સિયસ સુધી જાય, તો એ ઉષ્મા આપવી પડે. હવે એ પાણીની વિશિષ્ટ ઉષ્મા છે એ બરફની વિશિષ્ટ ઉષ્મા કરતાં અલગ હોય, એટલા માટે આ આલેખનો ઢાળ ને આ આલેખનો ઢાળ અલગ છે. જુઓ, હવે એ 100 ડિગ્રી સેલ્સિયસવાળા પાણીથી લઈને 100 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળ બનાવવાની. તાપમાન 100નું 100 જ રહે છે, તો એ ગુપ્ત ઉષ્મા થઈ. તો એ કહેવાય છે બાષ્પાયન ગુપ્ત ઉષ્મા અથવા ઉત્કલન ગુપ્ત ઉષ્મા, વેપરાઇઝેશન લેટેન્ટ હીટ. તો પાણી માટે વેપરાઇઝેશન જે લેટેન્ટ હીટ છે એનું મૂલ્ય છે 22.6 × 10⁵ જૂલ પર કિલોગ્રામ. એ આના કરતાં વધુ છે બહુ. ઓકે, પાછું એ 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળી વરાળ હોય એનું તાપમાન વધારવું હોય તો ઉષ્મા આપવી પડે, એટલે આ આલેખ મળે. જો આ જે ઉપર જતા આલેખો છે એ બધામાં તાપમાનમાં વધારો થાય છે. દરેકે દરેક આલેખનો ઢાળ અલગ અલગ હોવાનું કારણ શું કે અહીંયા બરફની વિશિષ્ટ ઉષ્મા વપરાય, અહીંયા પાણીની અને અહીંયા વરાળની, અને એ બધાના મૂલ્યો અલગ છે, એટલા માટે એ ઢાળ જુદા છે. ઓકે, હવે આનો મતલબ શું થાય કે આપણે 1 કિલોગ્રામ બરફ હોય એને 0 સેલ્સિયસવાળા તાપમાનથી એને 0 સેલ્સિયસવાળા પાણીમાં રૂપાંતર કરવું હોય તો આટલી ઉષ્મા આપવી પડે. અને આનો મતલબ શું થાય કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ઉકળતું પાણી હોય 1 કિલોગ્રામ પર કેજી છે ને, એને વરાળમાં રૂપાંતર કરવું હોય 100 સેલ્સિયસવાળી તો આટલી ઉષ્મા આપવી પડે. ઓકે, હવે 100 ડિગ્રી સેલ્સિયસવાળી વરાળ હોય અને 100 ડિગ્રી સેલ્સિયસવાળું ઉકળતું પાણી હોય, તો શાનાથી વધારે દજાવાય? તો વરાળથી. કેમ કે 100 ડિગ્રી સેલ્સિયસવાળું પાણી હોય એને આપણે આટલી ઉષ્મા આપી પછી એ વરાળ બન્યું છે, એટલે દરેક 1 કિલોગ્રામ વરાળમાં 100 ડિગ્રી સેલ્સિયસવાળા 1 કિલોગ્રામ ઉકળતા પાણી કરતાં આટલી વધુ ઉષ્મા હોય, અને આ બહુ કહેવાય, 22.6 લાખ જૂલ 1 કિલોગ્રામ દીઠ, એટલે બહુ કહેવાય. તો એ વધુ ઉષ્મા ધરાવતું હોય વરાળ એટલે વધારે બળાય, એટલે ઉકળતા પાણી કરતાં વરાળથી વધુ દજાવાય એનું કારણ આ છે. ઓકે, બીજો એક સરસ ક્વેશ્ચન છે, ન્યૂટનનો શીતનનો નિયમ લખો અને એનું સૂત્ર મેળવો. કોઈ પણ પદાર્થને આપણે ઊંચા તાપમાનવાળો પદાર્થ હોય એને નીચા તાપમાનવાળા વાતાવરણમાં મૂકીએ તો એ ઉષ્મા ગુમાવે અને ક્રમશઃ ઠંડો થતો જાય. તો એના માટેનો આ નિયમ છે. પણ એ ક્વેશ્ચન કરીએ એ પહેલાં બીજી એક ખાસ બાબત, દરેક વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પણ દબાવો, જેથી આપણા જે વિડીયોઝ છે એનું નોટિફિકેશન તમને મળતું રહે. ઓકે, તો ન્યૂટનનો શીતનનો નિયમ આપણે જોઈએ છે. પ્રેરિત ઉષ્મા નયન દ્વારા, તો એ ઉષ્મા નયન છે એ પ્રવાહી અને વાયુને આપણે જે ઉષ્મા આપીએ અને એમાં જે ઉષ્મા પ્રસરણની ઘટના છે એ ઉષ્મા નયન કહેવાય છે. જો કૃત્રિમ રીતે એમાં ઉષ્મા પ્રસરતી હોય તો એ પ્રેરિત ઉષ્મા નયન કહેવાય છે. કુદરતી રીતે થતું હોય તો એ પ્રાકૃતિક ઉષ્મા નયન કહેવાય છે. ન્યૂટનનો શીતનનો નિયમ સ્પેશિયલી પ્રેરિત ઉષ્મા નયન માટે છે. જેમ કે ચાની કીટલીવાળા ચા બનાવતી વખતે ચમચો હલાય કરે છે, તો એ જે ચા બનતી હોય એ બધામાં ઉષ્માનું પ્રસરણ એક સરખું થાય એના માટે એ ચમચો હલાવે છે. તો એ ઉષ્માના પ્રસરણની ઘટના છે પ્રવાહીમાં, એ ઉષ્મા નયનની ઘટના છે. અને
એ ઉષ્માના પ્રસરણ માટે ચમચો હલાવે છે એટલે એ પ્રેરિત ઉષ્માનયન કહેવાય. જો એને જાતે જાતે ઉકળવા દો તો એ પ્રાકૃતિક કહેવાય. તો પ્રેરિત ઉષ્માનયન દ્વારા કોઈપણ પદાર્થનો ઉષ્મા ગુમાવવાનો દર, એટલે કે એકમ સમયમાં ગુમાવાતી ઉષ્મા, આ રેટ ઓફ ડિસિપેશન છે એટલે આર લખ્યું છે, અને ગુમાવાય છે એટલે માઇનસમાં છે. સમય સાથે ઉષ્મા ઘટતી જાય એટલે એ પદાર્થ અને પરિસરના તાપમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તો એ જો તફાવત તાપમાનનો નાનો હોય તો આ સૂત્ર સ્વરૂપે આ નિયમને આપણે આવું લખી શકીએ કે એ જે રેટ ઓફ ડિસિપેશન છે અથવા એનો ઉષ્મા ગુમાવવાનો દર, એ આ T2 છે એ પદાર્થનું તાપમાન છે અને T1 છે એ વાતાવરણનું એટલે કે આસપાસના પરિસરનું તાપમાન છે, એના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એ સપ્રમાણતા દૂર કરી એટલે એક અચળાંક મૂકી દીધો છે કે. હવે એ કેટલા દરથી ઉષ્મા ગુમાવે એનો આધાર એક તો એ સપાટી કેવી છે એની પ્રકૃતિ પર, બીજું એ સપાટીના ક્ષેત્રફળ પર પણ આધાર રાખે. આપણે 100 ગ્રામ લોટ લઈએ, મતલબ બાંધેલો કણક, એમાંથી એક દાળ બાટી બનાવીએ અને એક રોટલી બનાવીએ, પછી બંનેને વાતાવરણના તાપમાને મૂકી દઈએ તો રોટલી જલ્દી ઠંડી થઈ જાય છે, બાટી જલ્દી ઠંડી ના થાય. કેમ કે એની ક્ષેત્રફળ રોટલીનું વધારે હોય એટલે એનો ઉષ્મા ગુમાવવાનો દર ઝડપી હોય છે. આવું છે. હવે આ જે અચળાંક કે છે એમાં એ વસ્તુનો સમાવેશ કરેલો છે કે એ સપ્રમાણતા અચળાંક કે છે એ સપાટીની પ્રકૃતિ પર અને બીજું ક્ષેત્રફળ પર આધારિત છે. T2 પદાર્થનું તાપમાન છે અને T1 પરિસરનું તાપમાન છે. હવે જો આપણે પદાર્થનું દળ m લઈએ અને એની વિશિષ્ટ ઉષ્માધારિતા S લઈએ તો આપણે વિશિષ્ટ ઉષ્માનું સૂત્ર કરેલું S બરાબર Q/m ડેલ્ટા T. તો એના પરથી આ નાનકડી ઉષ્માનો જથ્થો એટલે dq લખ્યું, તો dq ને કરતા બનાવીએ તો dq બરાબર ms ડેલ્ટા T. ઓકે, આપણે એનો દર મેળવવો છે તો આને બંને બાજુ dt વડે ભાગો અથવા તો બંને બાજુ સમય સાપેક્ષે વિકલન કરીએ. તો આ dq બાય dt, m અને s અચળ છે તો આ d કેપિટલ T તાપમાન માટે, d સ્મોલ t સમય માટે છે. ઓકે, તો આ જે છે એ પણ એકમ સમયમાં ગુમાવાતી ઉષ્મા થઈ. તો આ અને આ બે સેમ જ વસ્તુ છે. આ રેટ લખ્યું છે એટલે આર લખ્યું છે, આ ઉષ્માનો Q લખ્યો છે. આ અને આ બે એક જ વસ્તુ છે. તો આ કિંમત છે એ અહીંયા મૂકી દેવાય. તો આ માઇનસનું માઇનસ અને આ dr બાય dt એ જ dq બાય dt એટલે ms dt બાય dt, અને આ એમનું એમ જ k કૌંસમાં T2 માઇનસ T1. ઓકે, હવે આપણે આ T2 માઇનસ T1 ને નીચે લઈ ગયા, ms આ બાજુ લાવી દીધો એટલે માઇનસ પણ આ બાજુ લાવી દીધો એટલે માઇનસ k અપોન ms અને આ dt સામે. તો મિત્રો આ k અપોન ms છે એને આ બધું અચળ છે તો એને એક સપ્રમાણતા અચળાંક કેપિટલ k કહી દીધું. તો dt અપોન T2 માઇનસ T1 ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટુ સ્મોલ dt. ઓકે, તો આ એનો તાપમાનનો ઘટાડાનો દર થઈ જાય. આ જો dt નીચે રાખો તો સમય દર મળે. તો આ તાપમાનનો ઘટાડાનો દર છે એ પદાર્થના તાપમાન અને પરિસરના તાપમાનના સમપ્રમાણમાં હોય. તો આ શીતનનો નિયમ થયો. હવે અહીંયા પદાર્થ દ્વારા જે ઉષ્મા ગુમાવાય એ ઉષ્માનો જથ્થો બહુ જ નાનો હોય અને તાપમાનનો તફાવત મોટો હોય તો પણ આ નિયમ ચાલે. શરૂઆતમાં આપણે શું કીધું હતું કે આ નિયમ માત્ર તાપમાનના નાના તફાવત માટે જ છે, પણ તાપમાનનો તફાવત મોટો હોય પણ ઉષ્મા ધીમે 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 ગુમાવાતી હોય તો પણ ચાલે છે. અને માત્ર પ્રેરિત ઉષ્મા નયન દ્વારા ઠંડી પડતી વસ્તુઓ હોય એને જ આ નિયમ લાગુ પડે છે. પ્રાકૃતિક ઉષ્મા નયન માટે બીજો નિયમ હોય છે, એ આપણા કોર્સમાં નથી.
ઓકે, એટલે આ ન્યૂટનનો શીતનનો નિયમ થઈ ગયો. ઓકે, દાખલામાં આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો થિયરી આ ચેપ્ટરની અહીંયા પૂરી થાય છે. એટલે નેક્સ્ટ ટાઈમ આપણે દાખલાઓ કરીશું. ત્યાં સુધી ગુડ બાય. ઓકે, દેટ્સ ઇટ.